મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં છઠ્ઠા ચેપ્ટરની ઘણી બધી વાતો કરી હતી અને આજે આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને એના પ્રકારો કયા કયા છે તે. તો તમે ધોરણ 9માં છેલ્લે ભણી ગયા છો કે રાસાયણિક ફેરફાર કોને કહેવાય અને ભૌતિક ફેરફાર કોને કહેવાય. તો એમાંથી કેટલાક ઉદાહરણ આપણને શરૂઆતમાં આપેલા છે કે દાખલા તરીકે ઉનાળામાં ઓરડાના તાપમાને જો દૂધને ખુલ્લું રાખવામાં આવે તો એની અંદર શું થશે? રાસાયણિક ફેરફાર થતો જોવા મળી શકશે. એટલે ચોક્કસ એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓને અંતે દૂધમાંથી દહીંમાં રૂપાંતર થશે. તો મિત્રો, દૂધમાંથી દહીં બનવું એ પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર જ છે, બરાબર. આ ઉપરાંત લોખંડની કોઈ વસ્તુ હોય તો એને ભેજવાળા કે ઓક્સિજનની હાજરીમાં એને જો ખુલ્લું રાખવામાં આવે તો જો એને પાણી અને ઓક્સિજન બંને મળશે તો લોખંડ ઉપર કાટ લાગવાની શક્યતાઓ છે, બરાબર. કારણ કે ઓક્સિજન અને પાણી સાથે લોખંડ જે છે એ રાસાયણિક પ્રક્રિયા કરશે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણને એના ઉપર કથ્થાઈ રંગનું સ્તર જામેલું જોવા મળી શકે છે. એટલે એની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળશે. દ્રાક્ષનું આથવણ થશે તો આથવણની પ્રક્રિયા એ હંમેશા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી જોવા મળશે. એટલે દ્રાક્ષના આથવણની પ્રક્રિયા પણ એક રાસાયણિક ફેરફાર તરીકે આપણે ગણી શકીશું. આ ઉપરાંત ખોરાકનું રંધાવું, આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થાય છે એ, અને આપણે શ્વાસ લઈએ છીએ એ, આ બધી જ પ્રક્રિયાઓ જે છે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે. એટલે એવું કહી શકીએ કે રાસાયણિક ફેરફાર થતો જોવા મળી શકે. આ થઈ આપણી રોજિંદા જીવનની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક ફેરફાર. આપણે આ ચેપ્ટરની અંદર એવા રાસાયણિક ફેરફારની વાત કરવાની છે કે જે માત્ર ને માત્ર આપણે પ્રયોગશાળાની અંદર સાબિત કરી શકીએ, બરાબર. તો એવા રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક ફેરફારોની આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. તો આપણે એના પછી જોઈએ આપણે કે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકાશે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ શેને આધારે નક્કી થઈ શકે? તો રાસાયણિક પ્રક્રિયાઓમાં કેટલીક શક્યતાઓ છે કે જો રાસાયણિક પ્રક્રિયા થાય તો એની અવસ્થામાં પરિવર્તન થાય. અવસ્થા એટલે તમે ધોરણ 9માં ભણી ગયા છો ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર. ઘન, પ્રવાહી અને વાયુ. આવી અવસ્થામાં કંઈક ફેરફાર થતો હોય, કાં તો પહેલાં પદાર્થ ઘન સ્વરૂપે હોય અને એની રાસાયણિક પ્રક્રિયા થાય તો એ પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જશે. બીજા નંબરમાં કાં તો એની અંદર રંગ પરિવર્તન થતું હોય, 2 મિનિટ, કાં તો એની અંદર રંગ પરિવર્તન થતું હોય. એટલે ઘણી બધી પ્રક્રિયાઓ છે આ ચેપ્ટરમાં, આપણે રંગ પરિવર્તનની પણ આપણે જોઈશું, બરાબર. ત્રીજા નંબરમાં છે વાયુઓનું ઉત્સર્જન થતું હોય. કાં તો એમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડતો હોય, કાં તો એની અંદરથી હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય, કાં તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડતો હોય. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને અંતે એની અંદરથી વાયુઓનું ઉત્સર્જન થતું હોય, એટલે કે વાયુ છૂટા પડતા હોય. આ ઉપરાંત છેલ્લી શક્યતા છે તાપમાનમાં ફેરફાર થવાની. તાપમાનની અંદર પણ ફેરફાર થઈ શકે. ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જેને તાપમાનની જરૂર પડે, એને ગરમ કરવું પડે, અને ઘણી રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જે બે પદાર્થોને ભેગા કરીએ તો એમાંથી ઉષ્મા છૂટી પડે. એટલે ઘણી પ્રક્રિયા એવી છે કે જેને ઉષ્મા આપવી પડે, અને ઘણી એવી પણ પ્રક્રિયાઓ છે કે જેમાંથી ઉષ્મા છૂટી પણ પડવાની છે. તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ આપણે આ 4 ફેરફારોને આધારે નક્કી કરી શકીશું, બરાબર. એના પછી આગળ જોઈએ આપણે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એને સમીકરણ સ્વરૂપે કેવી રીતે દર્શાવવું એ આપણે જોઈએ છીએ. એક પ્રયોગ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો, એ જ પ્રયોગનું ઉદાહરણ આપણે જોવાનું છે. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટી હોય
તો મેગ્નેશિયમ જે છે એ ધાતુ છે મિત્રો. હવે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ છીએ, એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. બરાબર. તમે આ પ્રયોગ પણ કરી શકો છો. મેગ્નેશિયમની પટ્ટીને શક્ય એટલી તમારા આંખોથી દૂર રાખી અને એને તમે હવામાં સળગાવશો તો એની જે રાખ બનશે એ રાખ જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાશે. બરાબર. હવે આટલું વાક્ય આપણે લાંબુ લખવું હોય તો એ દર વખતે આપણે બધી જ પ્રક્રિયામાં વાક્ય સ્વરૂપ લખવા જઈએ તો ઘણું બધું લાંબુ થઈ જાય. એટલે એને આપણે એનાથી ટૂંકું સ્વરૂપ આપીએ. તો ટૂંકું સ્વરૂપ કેવી રીતે એને લખી શકાય? તો દાખલા તરીકે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, પછી ગીવ્સ એટલે તીર કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા સમીકરણ કેવી રીતે લખવું એ તમને સમજાવું છું કે જે આ તીર કરેલું છે એ તીરની હંમેશા ડાબી બાજુએ હોય. તો તીરની ડાબી બાજુએ જેટલા પણ પદાર્થો હોય, 2 હોય કે 3 હોય કે 1 હોય, તો એને હંમેશા આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીશું. અને હંમેશા તીરની જમણી બાજુએ જે કંઈ આપણને મળશે એને આપણે શું કહીશું? નિપજ તરીકે ઓળખીશું. બરાબર. તો પ્રક્રિયકો અને નિપજો કોને કહેવાય એ ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, એક નિયમ એ પણ છે કે જો 2 કરતાં વધારે પ્રક્રિયકો હોય અથવા 2 પ્રક્રિયક હોય તો બંનેની વચ્ચે આપણે પ્લસની નિશાની કરીને દર્શાવીશું. એ જ રીતના નિપજની અંદર પણ જો 2 નિપજ હોય અથવા તો 2 કરતાં વધારે નિપજ હોય તો એની અંદર પણ આપણે પ્લસની નિશાની કરીને દર્શાવીશું. બરાબર. તો આ બંને નિયમો ખાસ તમારે યાદ રાખવાના છે કે જો પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજ કોને કહેવાય, અને 2 અથવા તો 2 કરતાં વધારે પ્રક્રિયક કે નિપજ હોય તો એ બંનેની વચ્ચે પ્લસની નિશાનીથી દર્શાવવા જરૂરી છે. આ ઉપરાંત વચ્ચેનું જે તીર છે જેને આપણે એરો તરીકે ઓળખીએ છીએ, તો એ એરો છે એ શેનો છે? તીર શેનું છે? તો તીર એવું દર્શાવે છે કે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય છે. ટૂંકમાં પ્રક્રિયકોમાંથી નિપજમાં જે રૂપાંતર થાય છે એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. બરાબર. પ્રક્રિયકોની દિશા દર્શાવે છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. દરેક સમીકરણની અંદર તમને આટલા નિયમો જે છે એ ઉપયોગી થશે. આપણે એના શબ્દો લખીને રાસાયણિક પ્રક્રિયા લખી છે. શું હજી પણ એનું ટૂંકું સ્વરૂપ આપી શકાય? તો એનું ટૂંકું સ્વરૂપ હજી આપવું હોય તો એને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકીએ. બરાબર. એને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકીએ. દાખલા તરીકે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમને આપણે Mg, એની સંજ્ઞા કઈ છે? Mg તરીકે આપણે દર્શાવી શકીશું. અને ઓક્સિજન છે તો ઓક્સિજનને સંજ્ઞા છે O2. તો મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીશું O2 સાથે તો આપણને શું મળે છે? MgO, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ધાતુની પાછળ ઓક્સિજન લાગેલો હોય તો સમજવાનું કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. બરાબર. કોઈ પણ ધાતુ, દાખલા તરીકે સોડિયમ હોય એની પાછળ ઓક્સિજન લાગેલો હોય તો સોડિયમ ઓક્સાઇડ કહેવાશે. મેગ્નેશિયમ છે એની પાછળ ઓક્સિજન લાગેલો છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાશે. બરાબર. તો આટલા નિયમો તમારે યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ બીજું આગળ કે હંમેશા પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી થવી જોઈએ. બરાબર. અહીંયા આપણે પ્રક્રિયકોમાં જોઈએ તો મેગ્નેશિયમ 1 છે, નિપજમાં પણ મેગ્નેશિયમ 1 છે, પણ ઓક્સિજન પ્રક્રિયકમાં 2 છે અને નિપજમાં 1 જ છે. તો આવું એ શક્ય બની શકે નહીં. એટલે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ સમીકરણ સરખું થવું જોઈએ. ટૂંકમાં આપણું સમીકરણ સંતુલિત થવું જોઈએ. એ તો તમે ધોરણ 9માં પણ દ્રવ્ય સંચયનો નિયમ ભણી ગયા છો કે હંમેશા પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ કેવું હોય છે? સમાન હોય છે. એટલે એ નિયમને આધારે તમારે સમીકરણને સંતુલિત કરવું પડશે. બરાબર. તો આવું જે સમીકરણ હોય તો જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ એક સરખું ના હોય એવા સમીકરણને આપણે
અસંતુલિત સમીકરણ અથવા તો માળખાકીય રાસાયણિક સમીકરણ તરીકે ઓળખી શકીએ. શું કહીશું? અસંતુલિત સમીકરણ અથવા તો માળખાકીય રાસાયણિક સમીકરણ. તો તમારે મિત્રો આજનું આટલું ભણવાનું છે. રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે સમીકરણ બનાવવું એની ખાસ ધ્યાન રાખવાની. અને આજના દિવસના 2 થી 3 પ્રશ્નો જે છે એ 3 પ્રશ્નો તમારા હોમવર્કમાં રહેશે.